હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના મેડિકલ પ્રવેશ એટલે કે મેડિકલ એડમિશનનું MBBSનું કેટેગરી વાઇઝ કટ ઓફ લાસ્ટ યરના ડાટા મુજબ તમારે કેટલા માર્કે અટકેલું હતું અને કેટલો ગુજરાત રેન્ક હતો તેના વિશે વાત કરવાનો છું. આ વિડીયોમાં તમને ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટાની તમામ માહિતી પણ મળી જશે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો અહીં તમને કેટેગરી વાઇઝ બધી માહિતી આપવાનો છું. તો સૌથી પહેલાં હું ઓપન કેટેગરીની વાત કરીશ, પછી EWS, પછી ACBC, SC અને ST કેટેગરીની વાત કરવાનો છું. કઈ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની કેટલી સીટો છે તેની પણ માહિતી આપવાનો છું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ઓપન કેટેગરીની વાત કરીએ, એટલે કે ઓપન કેટેગરીમાં જો કટ ઓફ અને સીટની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં ગવર્મેન્ટ કોટાની ઓલ ઇન્ડિયા કોટા થ્રુ તમારી એડમિશન લેવું હોય તો તમારે ટોટલી 285 જેટલી સીટો છે. 285 જેટલી સીટો છે. લાસ્ટ યર તમારે 529 માર્કે માર્કે એડમિશન અટકેલું હતું અને તેમનો રેન્ક છે તે અહીં રેન્કમાં થોડીક મિસ્ટેક છે, એટલા માટે રેન્ક નથી જણાવતો. તે જ રીતે હવે વાત કરીએ ઓપન કેટેગરીમાં ગવર્મેન્ટ કોટાની સીટ માટે તમારે 488 જેટલી સીટો છે ગવર્મેન્ટ કોટાની. લાસ્ટ યર 524 માર્કે અટકેલું હતું તમારે ગવર્મેન્ટ કોટામાં, ગવર્મેન્ટ કોલેજમાં, અને તમારે તેનો રેન્ક હતો 992 સુધીનો રેન્ક હતો. મેં આની પહેલાંના ઘણા ખરા વિડીયોમાં તમને જણાવેલું છે કે ઓપન કેટેગરીનું અંદાજિત આ વર્ષે 1000 સુધી તમારા રેન્ક હશે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. લાસ્ટ યર બી તમારે 992 સુધી એડમિશન થઈ ગયેલું હતું ગુજરાત રેન્ક. અહીં મેં ગુજરાત રેન્ક લખેલો છે. હવે વાત કરીએ ઓપન કેટેગરીમાં જીમસ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની સીટ માટે. તેમની સીટ ટોટલ 701 છે અને લાસ્ટ યર 484 માર્કે એડમિશન ક્લોઝ થયેલું હતું અને તેમનો રેન્ક 2487 જેટલો રેન્ક છે. આ જ રીતે ઓપન કેટેગરીમાં જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ અને મેનેજમેન્ટ કોટાની સીટ માટે તમારે મેનેજમેન્ટ કોટાની 315 જેટલી સીટો છે જીમસમાં અને તેમના માર્ક હતા લાસ્ટ યર 417 જેટલા અને તેમનો ઓલ ઇન્ડિયા ગુજરાત રેન્ક 6312 હતો. જો કોઈ વિદ્યાર્થીને 6200 જેટલો રેન્ક છે અને તો તમને અંદાજો આવી જશે કે તમને જીમસ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે. આના પરથી તમે તે અંદાજો ઇઝીલી લગાવી શકો છો, એટલા માટે. હવે વાત કરીએ ઓપન કેટેગરીમાં સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા માટે. તો તેમાં તમારે 1127 જેટલી સીટો છે અને તેમના લાસ્ટ યર 415 માર્કે એડમિશન ક્લોઝ થયેલું હતું અને તેમનો રેન્ક 6484 જેટલો હતો. હવે આ જ રીતે આપણે વાત કરીએ ઓપન કેટેગરીમાં સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટામાં તમારે 903 જેટલી સીટો છે. લાસ્ટ યર 279 માર્કે ક્લોઝ થયેલું હતું એડમિશન અને તેમનો જનરલ રેન્ક 15149 જેટલો હતો. મેનેજમેન્ટ કોટામાં તમારે કટ ઓફ, જો આ વર્ષની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં સ્પેસિફિકલી કટ ઓફ એક્સપેક્ટેડ ના કરી શકાય, કારણ કે જો ઘણી ખરી કોલેજમાં એડમિશન વખત લાસ્ટ રાઉન્ડ સુધી જો એડમિશન ઘણી ખરી સીટો ખાલી રહી જાય છે મેનેજમેન્ટ કોટામાં, તો બી તે જો વિદ્યાર્થી ક્વોલિફાઈંગ હશે તો બી તમને એડમિશન મેળવી લેશે. એટલા માટે મેનેજમેન્ટ કોટા તરફથી તે વિદ્યાર્થીને એક્સેપ્ટ કરી લેવામાં આવે છે અને ઓછા માર્કે પણ એડમિશન થઈ જાય છે. આ જ રીતે આપણે વાત કરીએ ACBC અને EWS કેટેગરીને, તો બંનેમાં તમારે કટ ઓફ ગવર્મેન્ટ કોટા માટે અને ગવર્મેન્ટ સીટ માટે અંદાજિત તમારી 119 જેટલી સીટો છે. 520 માર્કે અટક્યું હતું 2025માં અને તેમનો જનરલ રેન્ક 1088 સુધીનો હતો. જીમસ મેડિકલ કોલેજમાં GQ કોટા માટે EWS કેટેગરી 171 જેટલી સીટો છે અને તેમના માર્ક
482 સુધી અટકેલું હતું અને 2574 જેટલા રેન્ક પર ક્લોઝ થયેલું હતું. હવે સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સમાં 275 જેટલી સીટો છે. ક્લોઝિંગમાં 410 હતા. 6733 જેટલા રેન્ક પર ક્લોઝ થયેલું હતું. ગુજરાત રેન્ક છે આ, તમારો ગુજરાત રેન્ક GR છે, ખાસ યાદ રાખજો GR છે આ. તો હવે વાત કરીએ એસીબીસી કેટેગરીની. તો એસીબીસી કેટેગરીમાં ગવર્મેન્ટ કોટાની સીટ છે 321 જેટલી સીટો છે. માર્ક 510 ક્લોઝ થયેલું હતું અને તેમનો રેન્ક 1418 સુધીનો હતો. આ જ રીતે ગવર્મેન્ટ કોટાની જીમસ મેડિકલ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સમાં તમારે જીમસમાં 462 માર્ક હતા અને સેલ્ફ ફાઇનાન્સમાં તમારે 462 જેટલી સીટો હતી અને સેલ્ફ ફાઇનાન્સમાં તમારે 741 જેટલી સીટો હતી. ક્લોઝિંગ રેન્ક જીમસમાં ગવર્મેન્ટ કોટામાં તમારે 478 હતા અને એસએફઆઈમાં તમારે ગવર્મેન્ટ કોટામાં 398 જેટલા માર્ક હતા. 2751 માર્કે તમારો ગુજરાત રેન્ક હતો તે વિદ્યાર્થીનો. 7519 સુધીનો ગુજરાત રેન્ક હતો એસએફઆઈ ગવર્મેન્ટ કોટામાં. આ જ રીતે હવે વાત કરીએ એસસી અને એસટી કેટેગરીની. તો એસસી અને એસટી કેટેગરીમાં તમારે કટ ઓફનો ઘણો ખરો ચેન્જ જોવા મળે છે. જે બી તમારે જનરલ કેટેગરી એસીબીસી એના કરતાં ખૂબ જ ઓછું કટ ઓફે તમને એડમિશન મળી રહે છે. તો જે બી વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીના છે તો તમે જરૂરથી રાઉન્ડમાં વેઇટ કરજો, કારણ કે જો તમે સેકન્ડ થર્ડ રાઉન્ડમાં જેમ પાર્ટિસિપેટ કરો છો તેમ તમારું કટ ઓફ લો જતું રહે છે અને તમે લાસ્ટ રાઉન્ડ સુધી બી પણ વેઇટ કરો તો બી તમને ઘણી ખરી કોલેજ સારી મળી શકે છે. જો એડમિશન રાઉન્ડમાં તમે જેમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરતા જશો તેમ તમને પ્રોસેસમાં તમને અનુભવ મળી જશે કે કઈ રીતે પાર્ટિસિપેટ કરવું. જો તમને ખ્યાલ ના હોય તો મેં ઘણા ખરા વિડીયો બનાવેલા છે કે રાઉન્ડના નિયમો કયા હોય છે, તેમની પ્રોસેસ શું હોય છે, તેની બધી માહિતી પણ આપતો જઉં છું અને તમને આ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી મળે છે. પેઇડ કાઉન્સેલિંગ બેચની પણ તમારે જરૂર નહીં પડે. અત્યારે પેઇડ કાઉન્સેલિંગ બેચ પણ ઘણી ખરી તમારે ચાલતી જ હોય છે, તેમાં તમારે ખોટા 10,000 થી 15,000 રૂપિયા પણ વેસ્ટ કરવા નહીં પડે. અહીં તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી આપું છું. તો હવે વાત કરીએ એસસી અને એસટી કેટેગરીની. એસસી ગવર્મેન્ટ કોલેજમાં ગવર્મેન્ટ કોટા માટે તમારે 83 જેટલી સીટ છે. તેમાં ક્લોઝિંગ માર્ક 460 હતા અને જનરલ રેન્ક તમારો 3691 હતો. આ જ રીતે જીમસ ગવર્મેન્ટ કોટા માટે 120 જેટલી સીટ છે અને તમારો માર્ક 430 જેટલા હતા લાસ્ટ યર અને તેમનો રેન્ક 5481 હતો. હવે વાત કરીએ જીમસ મેડિકલ કોલેજની સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાની સીટ માટે તમારે 191 જેટલી સીટ છે અને તેમના માર્ક 397 હતા અને 7581 રેન્ક પર ક્લોઝ થયેલું હતું. હવે આ જ રીતે આપણે વાત કરીએ એસટી કેટેગરીની. એસટી કેટેગરીમાં તમારે ખૂબ જ રેર કેસ તમે જોઈ શકો છો. એવો બધો ડિફરન્સ જોવા મળે છે કે જે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ હોય છે તેમને ઘણું ખરું અનએક્સપેક્ટેડ ગણી શકાય, કારણ કે જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ હોય છે તેમને બી સારી એવી કોલેજ જીમસ મળી જાય છે, સેલ્ફ ફાઇનાન્સ મળી જાય છે. એટલા માટે ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ તો એમાં તમારે 179 સીટો છે અને તેમાં 343 માર્કે એડમિશન થઈ ગયેલું હતું અને તેમનો રેન્ક 10,947 જેટલો હતો. આ જ રીતે વાત કરીએ જીમસ ગવર્મેન્ટ કોટાની. તો ગવર્મેન્ટ કોટામાં તમારે સીટો 256 જેટલી છે અને તેમનો ક્લોઝિંગ માર્ક 294 છે અને તેમને 14,117 જેટલો ગુજરાત રેન્ક હતો. આ જ રીતે સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો
તેમની સીટો 413 જેટલી છે અને તેમના માર્ક 257 પર ક્લોઝ થયેલું હતું. 16,539 માર્ક પર તેમને એડમિશન મળેલું હતું. તો અહીં તમે જોઈ શકો છો બધી જ માહિતી મેં તમને આપેલી છે. જો તમારા રેન્ક પરથી તમને અંદાજો આવી જશે કે તમને કઈ કોલેજ મળવાપાત્ર છે. ફોર એક્ઝામ્પલ તમારે જે કેટેગરી હોય તે મુજબનું તમારે અહીં પેજ ઓપન કરી લેવાનું છે અને તમારે જોવાનું છે તમારો રેન્કની નજીકનો રેન્ક કયો છે અથવા તેમને તમારા રેન્કની અંદર જે રેન્ક આવે છે તેમાં તમારે જોવાનું અને તમને જો એક મળવાપાત્ર કોલેજ હોય ચેક કરી લેવાનું છે. ગવર્મેન્ટ મળે છે કે સેલ્ફ ફાઇનાન્સ કે પછી જીમત મેડિકલ કોલેજ. તો આ મેં લાસ્ટ યરનું બધું સ્ટ્રક્ચર તૈયાર કરેલું હતું. તો તમને આ માહિતી કેવી લાગી તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. તો આ માહિતી મેં તમારા માટે સ્પેસિફિકલી બનાવેલી છે. અત્યારે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે. રાઉન્ડ 1માં ઘણા ખરા વિદ્યાર્થીને એડમિશન ના મળેલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવાનું છે અને જે વિદ્યાર્થીને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે અને તેઓ કન્ફ્યુઝનમાં છે કે કન્ફર્મ કરાવવું કે ના કરાવવું, તો તેને લગતો મેં વિડીયો અપલોડ કરી દીધો છે. તો જરૂરથી ચેક કરવો અને તેમાં પણ હજુ સમજણ ના પડી હોય તો તમે અત્યારે કોમેન્ટમાં તમે જવાબ આપી શકો છો કે તમારે શું પ્રોબ્લેમ છે. જો પ્રોબ્લેમનો હું ટોટલી જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ, કારણ કે ઓલરેડી મારા ચેનલ ઉપર હજારો કોમેન્ટ આવે છે અને એકસાથે હું આટલી બધી કોમેન્ટમાં રિપ્લાય આપી શકતો તેમ નથી હોતો. એટલા માટે ઘણી વખત હું વિડીયો બનાવી દઉં છું. તો જો તમને વિડીયોમાં જરૂરથી પહેલાં કમેન્ટ કરશો તો તમને પહેલાં રિપ્લાય આપી દઈશ. તમે 1-2 દિવસ પછી કમેન્ટ કરશો તો હું રિપ્લાય આપવાની કોશિશ કરીશ. જો રિપ્લાય ના મળે તો ફરીથી નવા વિડીયોમાં કમેન્ટ કરવાની કોશિશ કરવી. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેસ્ટ ઓફ લક ફોર ધી ફ્યુચર. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.